સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। અને ઓમકાર જ એક મોક્ષદાતા મહામંત્ર છે અને સનાતન ધર્મમાં પણ ઓમનું મહત્ત્વ અજોડ છે। અને ઓમકાર એ સર્વવ્યાપક શબ્દ છે કે ઓમકાર એક પરબ્રહ્મ જે શૂન્ય આકાર છે, તો તેમાંથી પ્રથમ પરમાત્માના મુખ કમળમાંથી ઓમકારની ધ્વનિ પ્રગટ થઈ છે અને એ જ ઓમકાર સ્વરૂપ શબ્દ છે। અને જન્મ મરણના પણ નિવારણ માટે તેમજ અખંડ આનંદની પ્રાપ્તિ માટે પણ ઓમકાર સુખદાયક છે। અને આધ્યાત્મિક લક્ષણની સીમા મેળવવા માટે સર્વોત્તમ પણ ઓમકાર એ જ મહત્ત્વ છે। પણ સનાતન બીજ ઓમકાર છે અને ઓમકાર પ્રથમ છે અને ગુરુ એ જ પરમાત્મા છે, દેવતા છે અને મૂળ બીજ ઓમ છે। અને આપણા શ્વાસોશ્વાસની અંદર ઓહમ સોહમમાં પણ ઓમકારનો ઉચ્ચારણ થાય છે। તો આ બ્રહ્મ સાધના કરવી અને આપણે જીવન મુક્ત દશા મેળવવી અને આ મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોવે। તો આ ઓમકાર રૂપી રામ એ જ એક મહામંત્ર છે અને મોક્ષદાતા પણ। તો આ જ પરબ્રહ્મ રામ છે અને એ જ આત્મ રામ બ્રહ્મ છે। તો આ જ પરબ્રહ્મ પરમેશ્વર રામ મંત્ર અને આ જ રામ આપણા ઘટની અંદર રમે છે અને આને જ ગુરુકૃપાથી આપણે પ્રાપ્ત કરવાનું છે। રમવાનો અર્થ થાય છે આનંદ અને આનંદ એ જ રામ છે। આપણે આ મંત્રનો પણ અનુભવ કરી શકીએ છીએ અને આને જ સાચો મંત્ર પણ કહેવાય અને આને જ વસન પણ કહેવાય। અને આ મંત્રને કોઈ રૂપ નથી, રૂપથી રહિત છે અને માયાથી પણ પર છે એવો શુદ્ધ ચેતન છે। તેનું જ બીજું સ્વરૂપ ચેતના પણ છે। આ જ મંત્રનું સાચું સ્વરૂપ છે અને આ જ મંત્રરૂપી જે ચેતના છે એ ચેતના દ્વારા જ પરમ તત્વને વિશેષ ચિંતન કરી શકીએ છીએ। આ મંત્ર એ જ વસન છે અને આ જ વસનમાં ચાલવાનું છે અને આ જ વસનથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે। એટલે જ વસને ચાલવાનું છે, વસને બેસવાનું છે, વસને ઊભું થવાનું છે। આ જ વસને થાપન અને વસને ઉત્થાપન કહેવાય। જ્યારે વસને જ ચાલે છે તેથી જ તેઓ તેમના શબ્દમાં અને વાણીમાં પણ આત્મબળ પ્રાપ્ત થયેલું હોય છે। આ જ ગુરુ મંત્રનો મહિમા છે, આ જ વસન છે, આ જ વસનથી આપણે ભજન કરવાનું છે। ને આવી રીતે મંત્રની ઓળખ કરવી આને જ એક અભ્યાસ કહેવાય। અને આ અભ્યાસ કર્યા વગર આ મંત્ર સુધી એના મૂળ સ્ત્રોત સુધી આપણે પહોંચી ન શકીએ। એટલે જ ગંગામાં પણ કહે છે કે કાયમ અભ્યાસ કરવો, કાયમ ધ્યાન ધારણા કરવા અને પરમેશ્વરી રૂપી અસ્તિત્વના ખોળામાં બેસીને જ આપણે ભગવાનની આરાધના કરવાની છે। અને ઈશ્વરી આ પરમ શક્તિને જાણવાનો અને અનુભવવાનો એક જ રસ્તો છે કે પરમ શક્તિ ઉપર સંપૂર્ણ વિશ્વાસ। અને પરમ સત્યના ખોળામાં જવા માટે આધ્યાત્મિક ગુરુના સાનિધ્યમાં રહી અને સત્સંગનો આપણે અભ્યાસ કરવાનો છે। અને મોતી આ તો પડ્યું છે મેદાનમાં અને એને જીતવું હોય તો આ સંસારમાં કોઈ શત્રુ ન હોય, એ જ જીતી શકે છે। આમાં વિવેકથી જોડાવાનું છે, રેણી કેણીથી ચાલવાનું છે અને સત્યને જાણી અલખને આરાધવો, ત્યારે જ પ્રભુ રીઝે છે। જ્ઞાન અજ્ઞાન એકેય મનમાં ન હોય અને સાક્ષીવાળી જે અવસ્થા છે એને જ આપણે તુરિયા અવસ્થા પણ કહેવાય છે। અને સાચું ધ્યાન તો આ જ છે, જે તુરિયા અવસ્થા આપણામાં પ્રગટ થાય એ જ સાચું ધ્યાન છે।
નિસ્વાર્થ કર્મ, ભક્તિ અને જ્ઞાન આ ત્રણ મુખ્ય માર્ગ છે. પ્રભુને પામવા જેમણે આ માર્ગ ઉપર ચાલ્યા છે એની જ ભગવાન આત્મારૂપી સાક્ષાત કર્યા છે અને આને જ સાચા ભક્તો કહેવાય. પારકી નિંદા કોઈ દિવસ કરવી નહીં, સમયનો ક્યારેય દુરુપયોગ કરવો નહીં, સત્યનો સાથ ક્યારેય છોડવો નહીં અને બીજાને દુઃખ થાય એવું ક્યારેય બોલવાનું નહીં. આ જ એક ભક્તિ માર્ગ છે અને આ માર્ગ ઉપર જ્યાં સુધી નહીં ચાલી ત્યાં સુધી હરિ પણ રીઝવાના નથી. બાકી ગમે એટલું જ્ઞાન આવી જાય પણ રેણી કેણી નહીં જાગે ત્યાં સુધી ભક્તિ નહીં આવે અને ભક્તિ વગર ભગવાન પણ રીઝવાના નથી. અને આધ્યાત્મિકની અંદર ચાલવા માટે પ્રથમ ભક્તિ મનની સ્થિરતા લાવવાની છે. મન સ્થિર કરીને રહેવું. મનમાં સંકલ્પ વિકલ્પને કોઈ પણ ઉઠતા હોય તો તેનું સમાધાન પ્રત્યક્ષ ભાવ રાખવો અને દરેક સંશયને મટાડી દેવા. આ એક મનની સ્થિરતા પહેલાં પ્રથમ ભક્તિ છે. અને બીજી ભક્તિ છે સાધુ સંતોની સંગત કરવી. જે અભ્યાસી છે, જે સાધક સાધના માર્ગમાં ચાલે છે, જે અનુભવી છે, જેની આત્માનો સાક્ષાત કર્યો છે એવા જે સાધુ છે એની સાથે બેસી સત્સંગ કરવો. તો આવા સાધુની સંગત કરવી. અને ત્રીજા પ્રકારની ભક્તિ છે કે ગુરુ વચનમાં વિશ્વાસ રાખવો. ગુરુના મુખમાંથી નીકળેલા પ્રત્યેક શબ્દ આપણે જીવનમાં ઉતારવા, અભ્યાસ કરવો અને સંપૂર્ણ સાધના માર્ગમાં ઉતરી જવું. આને જ ગુરુ વચનમાં વિશ્વાસ રાખ્યો ગણાય છે. અને ચોથી ભક્તિ છે આધ્યાત્મિકની કે વચનનો વિવેક રાખવો. વચનમાં રાખવો વિવેક એટલે પ્રત્યેક શબ્દો જે કંઈ બોલવામાં આવે છે જરૂર હોય એટલા બોલવા. એ શબ્દ બોલવો કે એ શબ્દોમાં સહેજ પણ પોતાનો અહમ ન હોય. આને જ વચનનો વિવેક કહેવાય છે. અને પાંચમી ભક્તિ છે અભયભાવ કે આપણામાં અભયતા આવી જવી જોઈએ. આ સંસારમાં જે કાંઈ થઈ રહ્યું છે એ બધું હરિની ઈચ્છાએ થાય છે અને હરિમય જગત છે. આવું જ્યારે જણાય ત્યારે અભય પ્રાપ્ત થાય છે અને કરતા હરતા હરિ છે આવું સમજીને અભય બની જવું છે. અને છઠ્ઠી ભક્તિ છે કે અહમ અને મમતાનો ત્યાગ કરવો. આપણામાં હું પણ નહીં હોવું જોઈએ. હું દેહ છું, આ શરીર મારું છે, આ મારો પરિવાર છે, આ મારો અભ્યાસ છે, આ મારો અનુભવ છે, આ મારું જ્ઞાન છે, આ મારું છે, એ જ અહમ છે. આ અહમમાંથી મુક્ત થવું, હું અને મારું મટી જાય એને જ અહમ છૂટી ગયો ગણાય. અને મમતા સંસારિક વિષયોમાં કોઈ પણ પદાર્થમાં કોઈ પણ પ્રકારની મમતા રાખવી નહીં. તમામ વિષયોમાંથી જ્યારે નિરસ બની જાય ત્યારે જ મમતાનો ત્યાગ થઈ જાય છે. અને આઠમી ભક્તિ છે અજાતિપણું રહેવું. અજાતિ આપણી કોઈ પણ પ્રકારની જાતનો કોઈ વર્ણન નહીં કરવું, કોઈને જાત પણ ન પૂછવી કે જાતિને ભાતિ નથી હરિના દેશમાં. ઉસ નીચ જાત ભાત સ્ત્રી યા પુરુષ આ બધું સમરસ હોવું જોઈએ, સમભાવ થઈ જવો જોઈએ. કોઈ ઊંચું નહીં, નીચું નહીં. આને જ જાતિપણાનો ત્યાગ કર્યો કહેવાય. નવમી ભક્તિ છે અગમ ભેદ. અગમ ભેદ જાણવો. અગમ એટલે શું અને અગમને કેમ જાણવું? તો આ અગમ ભેદનો ખુલાસો ગંગામાના ભજનમાં બહુ સરસ મજાનો થયો છે કે ભક્તિ કરવી તેને રાંક થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન. કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું. જો ભક્તિ કરવી છે સાવ દીન દયાળ થઈને બની જવું
આજ ભક્તિ અગમ ભેદને જાણ્યો ગણાય. અને સદગુરુ શરણમાં શીશ નમાવી અને કર જોડી લાગવું પાય, અને સમજવી ગુરુજીની શાન, અને એની શાન પણ સમજવી જરૂરી છે. આ જ ભક્તિ માર્ગ છે. અને જાતિપણું છોડી અજાતિ થવું રે, કાઢવો વર્ણનો વિકાર. તો આ ભક્તિ માર્ગમાં ચાલવા માટે જાતિપાતિ પણ આપણે છોડવું જરૂરી છે. આ જ ભક્તિ માર્ગ છે. અને જાતિપણાનો સંપૂર્ણ ત્યાગ કરી અજાતિ થઈ જવું. કેમ કે જાતિ ભાતિ નહીં હરિના દેશમાં, ને એવી રીતે રહેવું નિર્માણ. એ જ ભક્તિ હાસી આ અગમ ભેદ જાણ્યો ગણાય. અને પારકા અવગુણ કોઈના જોવે નહીં, એને કહીએ હરિના દાસ. આ અગમ ભેદના ખુલાસા છે. આશા અને તૃષ્ણાને પણ અંતરમાં હોય તો ત્યાંનો પણ ત્યાગ કરવો. આશા અને તૃષ્ણા એકે નહીં ઉરમાં, એનો દઢ કરવો વિશ્વાસ. આ જ અગમ ભેદના મોટા મોટા ખુલાસા માં ગંગામાઈ પણ ત્યાંના ભજનમાં સરસ મજાનું આપણને સમજાવે છે. ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસુનુમાં વિશ્વાસ. અને માન અપમાનમાં પડતા નહીં તે પણ સમજી અને વસનુમાં ચાલજો, અને વસનનો વિવેક રાખજો. અને સદગુરુના વસનનો મહિમા પણ સમજજો. અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજશો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે. અને આ ગુણ ધારણ કરવાથી હશે અને હરિના દાસ થઈ જઈશું. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.